આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં સાંતલપુર ગામમાં મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના સાતનપુર ગામની અંદર ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ હતી. આ સભાની અંદર ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાત જોડે અત્યાર સુધી કોઈ ઓપ્શન નહોતો, પણ અત્યારે આમ આદમી પાર્ટીનો મોટો એક ઓપ્શન છે, તો ભાજપ સરકારને હટાવો અને આમ આદમી પાર્ટીને લાવો, જેના કારણે ગુજરાતની અંદર વિકાસ થઈ શકે છે. અને અમે આમ આદમી પાર્ટીના જે પણ નેતાઓ છીએ એ ગુજરાતની અંદર પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાતને આગળ લાવવા માટે. ખૂબ વિશાળ સંખ્યામાં રાધનપુર, સાંતલપુર, સમી વગેરે વિસ્તારમાંથી ખેડૂતો, આગેવાનો અને યુવાનો આ સભામાં જોડાયા. પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં સાંતલપુરમાં લોકોની હાજરી એવું બતાવે છે કે સાંતલપુરમાં પણ હવે વિસાવદરવાળી થવાની નિશ્ચિત છે. ગુજરાતભરના ગામડાના લોકો, ખેડૂતો, ખેતમજૂરો, આમ જનતા ભાજપના શાસનથી ત્રસ્ત હતી. ગોપાલ ઇટાલિયાના આ ભાષણ ઉપર તમારું શું મંતવ્ય છે? કોમેન્ટમાં જરૂરથી જણાવો. પાર્ટી નથી પણ શું કરવું, લાચારીમાં મજબૂરીમાં ભાજપને વોટ આપતા હતા. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતોએ એક ગુજરાતને નવો રસ્તો કરી આપ્યો છે, નવી દિશા બતાવી છે, ત્યારથી ગુજરાતના જનજનની અંદર એક વિશ્વાસ આવ્યો છે, એક હિંમત આવી છે, એક આશા આવી છે કે હવે પછી અમારો અવાજ આમ આદમી પાર્ટી સાંભળશે અને રાખશે. આજે જે ઉત્સાહ અને ઉર્જા સાથે સાંતલપુરમાં લોકો જોડાયા, મારા પોતાના માટે પણ એ આશ્ચર્યનો અને ગર્વનો વિષય છે કે આટલી વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે. એના કરતાં પણ ડબલ સંખ્યામાં લોકોએ ઘરે બેસીને આ મિટિંગ સાંભળી છે. આ આમ આદમી પાર્ટીની સભા ન થાય એના માટે ભાજપના ગુંડાઓએ ખૂબ ધમપછાડા કર્યા, ફોન કર્યા, ધાકધમકીઓ કરી, દાબદબાણ કર્યું. ભાઈ, મારી ભાજપના ગુંડાઓને નમ્ર વિનંતી છે કે તમારી અંદર દમ હોય, તાકાત હોય તો કેનાલમાં પાણી લઈ આવો ને. તમારી તાકાતનો ઉપયોગ લોકોને ધમકાવવામાં શું કામ કરો છો? તમારામાં તાકાત હોય તો ખેડૂતોને ખાતર નહીં મળતું, લઈ આવો ખાતર તમારી તાકાતથી. તમારા ભાજપના બધા જ જે કાંઈ ગુંડા તત્વોએ આજે આમ આદમી પાર્ટીની સભા ન થાય એના માટે જે ધાક ધમકીઓ, દાબદબાણ કરવાની કોશિશ કરીએ, તમામ ગુંડાઓને નમ્ર નિવેદન છે કે ભગવાને તમને શક્તિ આપી હોય તો એ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે કરો, લોકોને દબાવવા માટે ન કરો. લોકો કોઈ હવે દબાય એમ નથી. લોકોની પડખે આમ આદમી પાર્ટી છે, લોકોની પડખે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતાઓ છે. એટલે આજે આ વિશાળ સંખ્યામાં સાંતલપુરની સભામાં લોકો આવ્યા એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોમાં સાંતલપુરમાં વિસાવદરવાળી થાય એવો મને હવે વિશ્વાસ બેસી ગયો. નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાના વધુ પડતા વિડીયો આપણને જોવા મળે છે, જ્યારે ગોપાલ ઇટાલિયા દર વખતે એમ જ જણાવતા મળે છે કે ભાજપને હટાવો અને આમ આદમી સાથે જોડાવો, જેના કારણે ગુજરાતની અંદર વિકાસ થાય. તો એ માટે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો.